નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આપણા વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર 1 શીખી રહ્યા છે. ત્યારે જેનું નામ છે ભાઈ સંખ્યા પદ્ધતિ, અને સંખ્યા પદ્ધતિમાં આપણે અત્યાર સુધીમાં સ્વાધ્યાય 1.3 સુધી પૂરું કરી ચૂક્યા છે. અને ત્યાર પછીના આવતા 11 થી લઈને 19 નંબરના ઉદાહરણ આપણે અત્યારે શીખી રહ્યા છે. ગયા વિડીયોમાં આપણે 11 થી 15 ઉદાહરણને પરફેક્ટલી ખૂબ જ સરળતાથી આવડી જાય એવી રીતે શીખી ચૂક્યા. અને હવે આપણે આ વિડીયોમાં ઉદાહરણ નંબર 16 થી લઈને 19, 16, 17, 18 ને 19 આ 4 ઉદાહરણ છે એ આપણે સમજવાના છે, શીખવાના છે. અને એ મિત્રો પાછું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પણ છે, કારણ કે એમાં આપણે એક રીત શીખવાની છે, જે રીતનું નામ છે સમયકરણની રીત. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, મોસ્ટ આઈએમપી છે ને એક્ઝામમાં પૂછાય જ છે, 100% પૂછાય છે, બરાબર છે. એટલા માટે તમારે આ શીખવું ખૂબ જ જરૂરી છે. ચલો સમજીએ ભાઈ આ સમીકરણ છે શું. ચલો, આપણને આપેલું છે અહીંયા કે ભાઈ 1/√2 ના છેદનું સમીકરણ કરો, બરાબર. સમીકરણ કરો નથી, આપણે અહીંયા ભૂલથી સમીકરણ ટાઈપ થઈ ગયું છે, પણ અહીંયા શું છે એકચ્યુઅલમાં સમીકરણ છે. યાદ રાખજો, સમીકરણ. 1/√2 નું સમીકરણ એટલે શું મિત્રો? તો એક વસ્તુ તમે યાદ રાખો કે છેદમાં રૂટ સંખ્યા નથી રાખવાની, છેદમાં આપણે રૂટ વગરની સંખ્યા રાખવાની, એટલે કે છેદમાં આપણે સમય સંખ્યા રાખવાની છે. એને જ આપણે સમીકરણ કહીએ છીએ, બરાબર ને. સમય સંખ્યા બનાવવું, અસમયમાંથી આપણે સમય સંખ્યા બનાવવું, એને આપણે સમીકરણ કહીએ છીએ. તો શું કોણ ખબર છે? તો મિત્રો, જે આપણને છેદ આપેલો છે ને, છેદ વડે આપણે આને ગુણવાનું અને ભાગવાનું, એટલે કામ થઈ ગયું પૂરું. છેદમાં √2 છે તો √2 થી ગુણવાનું, √2 થી ભાગવાનું. જો શું આવે છે હવે, તો 1 ગુણ્યા √2 કરો તો શું આવે? માત્ર ને માત્ર √2 આવે. અને છેદમાં √2 ગુણ્યા √2 આપણને આપેલું છે, તો √2 ગુણ્યા √2 કરો એટલે √2 નો વર્ગ થાય. √2 નો શું થાય ભાઈ? વર્ગ થશે. અને √2 નો વર્ગ કરો તો શું આવે? √2 નો વર્ગ કરો તો માત્ર ને માત્ર 2 આવે. ચલો ભાઈ, કઈ નહીં, આટલું જ કરવાનું હતું અને આ દાખલો થઈ ગયો પૂરો. આપણે જે છેદમાં સૌથી પહેલા અસમય સંખ્યા હતી એ હવે કેવી થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. તો આમાંથી આપણે આમાં જે ટ્રાન્સફરન્સ કર્યું ને, એને જ આપણે કહીએ છીએ ભાઈ સમીકરણની રીત. બસ આટલું જ કરવાનું છે, અને આના આપણે 2 માર્ક્સ પૂરેપૂરા લઈ લેવાના છે, બરાબર છે. ચલો હજી એક પ્રેક્ટિસ કરીએ આપણે, હજી એક આપણે પ્રેક્ટિસ કરીએ. પહેલા આને ચેકિંગ લખી દઈએ છીએ આપણે, સમીકરણ, સમીકરણ. ચલો, અહીંયા થોડુંક આપણને ચેન્જ જોવા મળી રહ્યું. તમે જુઓ કે 1/1 જ સંખ્યા નથી, 2 + √3 આવી 2 સંખ્યા છે. તો સાહેબ શું કરવાનું? તો પણ આપણે સેમ ટુ સેમ જે પહેલા કરેલું એવું ને એવું જ કરવાનું છે, જરાય ચેન્જ કરવાનું નથી. માત્ર તમારે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા જે છેદમાં સંખ્યા છે ને, એવી ને એવી સેમ આપણે એના વડે ગુણવાનું, એના વડે ભાગવાનું. છેદમાં 2 + √3 વડે જ ગુણશું અને એના વડે ભાગશું. પણ અહીંયા જો પ્લસ હોય તો આપણે અહીંયા માઇનસ કરવાનું, અને અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ, એટલે કે વિરુદ્ધ દિશાની આપણે કરવાની છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. છેદમાં 2 + √3 છે તો અહીંયા આપણે હવે 2 - √3 કરીશું. આ તમારે ભૂલ નથી કરવાની, 2 - √3, બરાબર છે. આવું કરવાનું છે. બસ હવે કરી દેવાનો ગુણાકાર. ઉપરનો ગુણાકાર કરશું આપણે ઉપર સાથે, અને નીચેનો ગુણાકાર કરશું આપણે હવે નીચેની સાથે. ચલો કરીએ છીએ. ઉપર તો 1 ગુણ્યા 2 - √3 એટલે એવું ને એવું સેમ ટુ સેમ આવશે, 2 - √3, અને છેદમાં આપણને કૌંસ આપેલા છે એ લખી દઈએ, 2 + √3 અને 2 - √3. હવે તમને મિત્રો આમાં એક સૂત્ર શીખવાડું છું. જો અહીંયા પણ આગળ 2 છે, અહીંયા પણ આગળ 2 છે. એવી રીતે અહીંયા √3 છે અને અહીંયા પણ શું છે? √3 જ છે. પણ એક પ્લસ હોય અને એક માઇનસ હોય, આવું આપણને આપેલું હોય. તો મિત્રો સિમ્પલ સૂત્ર છે, એ પહેલાનો સ્ક્વેર કરી દેવાનો, વચ્ચે માઇનસ, અને બીજાનો પણ સ્ક્વેર કરી દેવાનો. આવું કરવાનું છે આપણે. તો ઉપર તો જે છે એ જ આવશે, 2 - √3. નીચે તમે જો પહેલાનો સ્ક્વેર કરો એટલે 2 નો સ્ક્વેર ઓછા √3 નો સ્ક્વેર, 2 - √3. 2 નો સ્ક્વેર કરો તો કેટલા આવે? 4 આવે. અને √3 નો સ્ક્વેર કરો તો કેટલા આવે? માત્ર ને માત્ર 3 જ આવે. એટલે અહીં તમે જોઈ શકો છો એવી રીતે 2 - √3 એના છેદમાં 1. છેદમાં 1 હોય લખવાની કાંઈ જરૂર નથી પડતી, એટલે 2 - √3 આપણો જવાબ બનશે. આ થઈ ગયું આપણું છેદનું સમીકરણ, બરાબર. છેદમાં 1 આવી ગયા એટલે સમય સંખ્યા બની ગઈ.
એટલે આ થઈ ગયું આપણું છેદનું સમીકરણ. ક્લિયર છે? ચાલો હજી એક પ્રેક્ટિસ કરીએ. હજી એક પ્રેક્ટિસ આપણે કરવાની છે. 5 છેદમાં આપેલું છે આપણને √3 માઇનસ √5. રીત તમને ખબર પડી ગઈ હશે હવે, બરાબર. ગુણ્યા કરીને સેમ સંખ્યા ઉપર ઠપકારવાની છે, પણ અહીંયા માઇનસ હોય તો અહીં શું કરવાનું છે ભાઈ? પ્લસ. એ તમારે નથી ભૂલવાનું, બરાબર છે. √3 પ્લસ √5. હવે કરવાનો ગુણાકાર ઉપરનો ગુણાકાર ઉપર જો કરશું એટલે 5નો ગુણાકાર કરશું આપણે આખી સંખ્યા સાથે. 5નો ગુણાકાર કરશું આપણે √3 પ્લસ √5 સાથે, અને છેદમાં બંને કૌંસ લખવાના છે. √3 માઇનસ √5, √3 પ્લસ √5. ચલો ભાઈ જોઈએ છે આગળ. 5 જોડે ગુણાકાર કરીએ √3 નો સૌથી પહેલા, અને ત્યાર પછી 5 જોડે √5 નો કરીશું ગુણાકાર. ચલો 5 √3 પ્લસ 5 ગુણ્યા √5 એટલે 5 √5. હવે શું કરશું મિત્રો? તમને ખબર છે ને, પહેલા પદનો સ્ક્વેર ને બીજા પદનો સ્ક્વેર. √3 નો સ્ક્વેર અને પછી માઇનસ કરીને બીજું પદ છે √5 એટલે √5 નો સ્ક્વેર. આગળ વધીએ છીએ આપણે. અહીંયા આ જેવું છે એવું ને એવું કરશું. હવે આમાં કંઈ ફરક પડવાનો છે નહીં. એટલે અહીંયા 5 √3 પ્લસ 5 √5 અને છેદમાં આવશે આપણું √3 નો સ્ક્વેર. કેટલો આવે? √3 નો સ્ક્વેર 3 જ થઈ જાય, ઓછા √5 નો સ્ક્વેર 5 જ થઈ જાય. એટલે 5 √3 પ્લસ 5 √5 એના છેદમાં આવશે -2. બસ આટલું કરીને આપણે કામ પૂરું કરી દેવાનું છે, બરાબર છે. -2 આપણો અહીંયા જવાબ થઈ જશે. જો મારે અહીંયા આને પ્લસ કરવું હોય ને, આને મારે પ્લસ કરવું હોય તો પણ પ્લસ થઈ શકશે, પણ શું થશે? આને મારે પ્લસ કરું તો પછી આ બધા માઇનસ થઈ જશે. એટલે આવું પણ થઈ શકે. -5 √3 પ્લસ, અરે પ્લસ ક્યાં, -5 √5 એના છેદમાં 2. બરાબર, તમારો બંને આન્સર છે. તમે આમાંથી કોઈ પણ આન્સરને લઈ શકો છો. આ પણ તમારો આન્સર સાચો બની શકે છે, અને આ પણ તમારો આન્સર સાચો બની શકે છે. હજી એક કરીએ છીએ પ્રેક્ટિસ આપણે, છેલ્લું 19મા નંબરનું ઉદાહરણ, ને ત્યાર પછી આપણે એને પૂરું કરીશું. 1/7 પ્લસ 3 √2 કરશું. એનો ગુણાકાર આપણે આવીને આવી સેમ સંખ્યા સાથે, એટલે કે 7 પણ માઇનસ કરવું પડશે. 3 √2, 7 માઇનસ 3 √2. ચલો ઉપરનો ગુણાકાર કરશું આપણે ઉપર જોડે, એટલે એવું ને એવું સેમ જ આવશે. 7 માઇનસ 3 √2. નીચે બંને કૌંસ સેમ ટુ સેમ જે છે, એક પ્લસ વાળો ને એક માઇનસ વાળો લખી દેવાનો છે. 7 પ્લસ 3 √2 અને અહીંયા 7 માઇનસ 3 √2. ચલો 7 માઇનસ 3 √2. અહીંયા તમને ખબર જ છે, બરાબર ને? હવે મારે વારાફરતી કહેવાની જરૂર નહીં પડે. જ્યારે સંખ્યા સરખી હોય આગળની અને પાછળની, અને એક પ્લસમાં હોય ને એક માઇનસમાં, શું કરવાનું? તો કે પહેલા પદનો સ્ક્વેર ઠપકારવાનો અને બીજા પદનો પણ સ્ક્વેર ઠપકારવાનો, વચ્ચે માઇનસ મૂકવાનો. તો પહેલા પદનો સ્ક્વેર એટલે 7 નો સ્ક્વેર, બીજું પદ છે 3 √2 એટલે 3 √2 નો સ્ક્વેર. જવાબ મેળવીએ છીએ હવે. 7 માઇનસ 3 √2 એના છેદની અંદર 7 નો વર્ગ કેટલો આવશે? અહીંયા 49 આવશે. 3 નો વર્ગ આવશે અહીંયા 9, અને √2 નો વર્ગ આવશે ખાલી 2. જો છે ને કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. આગળ જઈએ હવે. 7 માઇનસ 3 √2 એના છેદમાં 49 માઇનસ 9 દુ 18. હા છે, 9 દુ 18 બનશે. એટલે 7 માઇનસ 3 √2 અને 49 માંથી આપણે 18 કાઢશું એટલે કેટલા આવશે અહીંયા? તો 3 અને 9 માંથી 8 જાય એટલે 1, 31 આવશે. એટલે કે 7 માઇનસ 3 √2 ના છેદમાં 31. આ જ આપણો અહીંયા મિત્રો જવાબ બની રહ્યો છે, બરાબર છે. ક્લિયર? તો આવી રીતે મિત્રો આપણે સ્વાધ્યાય 1.4માં આવા દાખલા ઘણા બધા તમને આવવાના છે. એ દાખલાઓને આપણે અત્યારે સોલ્વ કરીશું આના પછીના વિડીયોની અંદર. ડન છે મિત્રો? તો અહીં વિડીયોને પૂરો કરી રહ્યા છે આપણે. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો, અને જો તમે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો તો સબસ્ક્રાઇબના બટનને ખાસ ક્લિક કરીને પછી જ વિડીયોને બંધ કરજો. ચાલો મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.